નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 શ્રી એકેડમીમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું સ્વાધ્યાય 1.5 સ્વાધ્યાય 1.4 સુધી આપણે પૂરું કર્યું છે। સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 1 છે કે આપેલી સંખ્યાઓનો 5 સંખ્યા આપેલી છે, અલગ અલગ આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। એટલે આપેલી સંખ્યાઓ સમય છે કે અસમય, બરાબર। થોડુંક આપણે ફ્લેશબેકમાં જઈએ। સમય એટલે શું? તો જે સંખ્યાને આપણે P/Q સ્વરૂપમાં લખી શકીએ એને કહેવાય સમય સંખ્યા, જેમાં દરેક પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે। એ સિવાય જે આપણે 12 વાળી રકમ આવી હતી, એક સંખ્યા પર 12 હોય, 2 પર હોય, 3 પર હોય, બરાબર। આને શું કહેવાય? અનંત આવૃત। જે સંખ્યા પર 12ની નિશાની હોય એ જ સંખ્યાઓનું વારંવાર પુનરાવર્તન થાય તો આ સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ છે। તો અસમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાઓનું વર્ગમૂળ ન નીકળતું હોય એને ઘનમૂળ ન નીકળતું હોય। દાખલા તરીકે તમને ખબર જ કે 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, એ રીતે આગળ જશે ક્રમ વાઇઝ। હવે 1નો વર્ગ 1, તો વર્ગમૂળ એટલે શું? તો તમારે રિટર્ન આવવાનું, પાછું રિવર્સ, આને વર્ગમૂળ કહેવાય। જો ફરીથી 1નો વર્ગ 1 તો 1નું વર્ગમૂળ 1, 2નો વર્ગ 4, 4નું વર્ગમૂળ 2, 3નો વર્ગ 9, 9નું વર્ગમૂળ 3, 4નો વર્ગ 16, 16નું વર્ગમૂળ 4, એ જ રીતે 5નો વર્ગ 25, 25નું વર્ગમૂળ 5, એ રીતે આગળ જશે સેમ। 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64। જો તમે 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, એ જ રીતે જો તમે રિટર્ન આવો તો એને આપણે કહીશું ઘનમૂળ, બરાબર। 1નું ઘનમૂળ 1, 8નું ઘનમૂળ 2, 27નું ઘનમૂળ 3, 64નું ઘનમૂળ 4, 125નું ઘનમૂળ 5, બરાબર। તો આ સંખ્યાઓનું વર્ગમૂળ નીકળે છે, આ સંખ્યાઓનું ઘનમૂળ નીકળે છે। તો એની વચ્ચે કઈ કઈ સંખ્યા બાકી રહી? જો આ 1 છે અને આ 4 છે, તો 1 અને 4ની વચ્ચે કઈ સંખ્યા બાકી રહી ગઈ? 2 અને 3। તો 2 અને 3નું વર્ગમૂળ ન નીકળે। તો જેનું વર્ગમૂળ નથી નીકળતું એને કહેવાય અસમય સંખ્યા। એ જ રીતે અહીંયા 1 અને 8ની વચ્ચે 2, 3, 4, 5, 6, 7 સંખ્યાઓ બાકી રહી ગઈ। તો 2, 3, 4, 5, 6, 7 આ સંખ્યાઓનું ઘનમૂળ નથી નીકળતું, તો આ સંખ્યા પણ કહેવાય અસમય। એટલે જેનું વર્ગમૂળ નથી નીકળતું, જેનું ઘનમૂળ નથી નીકળતું, એ સિવાય આજે આપણી એકની એક સંખ્યાનું પુનરાવર્તન થાય છે પણ એકની એક સંખ્યાનું પુનરાવર્તન ન થાય એને કહેવાય અનંત અનાવૃત। તો અનંત અનાવૃત સંખ્યા એ પણ અસમય સંખ્યા છે। એ સિવાય પાઈની કિંમત, તો પાઈની કિંમત કહે છે કે 3.14, પણ 3.14ની આગળ પણ સંખ્યાઓ છે, તમે ભાગાકાર કરો 22/7 એટલે તમને સંખ્યાઓ મળશે, તો એ સંખ્યા પણ અસમય છે, બરાબર। બીજું, સમયનો અસમય સંખ્યા સાથે સરવાળો કે બાદબાકી? સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો કે બાદબાકી અસમય સંખ્યા મળે, બરાબર। બીજું, સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર એ પણ અસમય સંખ્યા મળે। એટલે સમયનો ગુણાકાર કે ભાગાકાર અસમય સાથે કરો, સમયનો સરવાળા કે બાદબાકી અસમય સાથે કરો, જવાબ અસમય જ મળે। પરંતુ અસમય સંખ્યાનો સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર અસમય સાથે જ કરો તો જવાબ સમય પણ મળી શકે અથવા અસમય પણ મળી શકે। એવું નથી કે અસમયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અસમય સાથે તો એ અસમય મળે, ના, સમય પણ મળી શકે, બરાબર। હવે આપણે દાખલા શરૂ કરીએ। ચલો મિત્રો, પહેલો દાખલો છે
2 માઇનસ વર્ગમૂળ 5. બે સમય સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, સમય સંખ્યા. બે સમય સંખ્યા માઇનસ વર્ગમૂળમાં 5. 5નું વર્ગમૂળ ના નીકળે. 5નો વર્ગ થશે 25, પણ 5નું વર્ગમૂળ નીકળશે નહીં. ઓકે, તો 5નું આ સમય સંખ્યા માઇનસ અસમય. મેં આ લખ્યું છે કે સમય અને અસમયની બાદબાકી શું મળશે આપણને? અસમય. બરાબર. તો આ સંખ્યા કેવી છે? અસમય. પરીક્ષામાં પણ આવું પૂછાય, તો તમને જો આ યાદ હશે તો તમે ડાયરેક્ટ જવાબ લખી શકશો કોઈ પણ જાતની ગણતરી વગર. ઓકે, આગળ જઈએ. બીજું 3 વત્તા વર્ગમૂળમાં 23 કૌંસ પૂરો માઇનસ વર્ગમૂળ 23. કૌંસ છે, પહેલાં કૌંસ છોડવો પડશે ને, સાદુરૂપ આપતા પહેલાં કૌંસ છોડો. તો 3 વત્તા 2 વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23. હવે વર્ગમૂળ 23 બંને સેમ રકમ છે, સેમ સંખ્યા છે, પણ પ્લસ માઇનસના સંબંધમાં છે એટલે બાદબાકી થશે 0. એનો મતલબ કે વર્ગમૂળ 23 ઉડી જશે એટલે કે 0 થઈ જશે. જવાબ મળશે ફક્ત 3. 3 કેવી સંખ્યા છે? પ્રાકૃતિક. યસ. પૂર્ણ, એ પણ આ. પૂર્ણાંક, એ પણ આ. અને સમય, તો એ પણ હા. બરાબર. તો આ સંખ્યા કેવી મળી આપણને? સમય સંખ્યા મળે. આ અસમય સંખ્યા હતી પહેલામાં, બીજામાં સમય સંખ્યા. ઓકે, આગળ ત્રીજી રકમ છે 2 વર્ગમૂળ 7 છેદમાં 7 વર્ગમૂળ 7. વર્ગમૂળ 7, 7નું વર્ગમૂળ ના નીકળે, મતલબ એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યાનો ભાગાકાર અસમય સંખ્યા સાથે તો સમય પણ મળી શકે અથવા તો અસમય પણ મળી શકે. જરા આપણે ગણતરી કરીએ તો વર્ગમૂળ 7 ઉપર નીચેથી ઉડી જશે તો આપણને વધ્યું શું? 2/7, એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં રકમ મળી, એને કહેવાય સમય સંખ્યા. આગળ ચોથો દાખલો 1/√2 1/2 વર્ગમૂળ 2. 2નું વર્ગમૂળ ના નીકળે. બરાબર. 1/2 વર્ગમૂળ 2, અને ઉપર પણ ક્યાંય વર્ગમૂળ જેવી સંખ્યા નથી કે જ્યાં આપણે છેદ ઉડાવી શકીએ. આનું કશું જ નહીં થાય. તો 2નું વર્ગમૂળ ન નીકળે માટે આ સંખ્યા એ અસમય સંખ્યા છે. પાંચમું છે 2π. ફરીથી મેં હમણાં જ વાત કરી હતી, પાઈ એ અસમય સંખ્યા છે. બરાબર. તો આંખો બંધ કરીને તમારે એની સામે લખી નાખવાનું કે અસમય સંખ્યા. બરાબર. એકદમ ઇઝી હતો. દાખલા નંબર 1 પરીક્ષામાં તમને વિકલ્પમાં પૂછાઈ શકે છે, અને એના માટે ખાસ આ યાદ રાખવાનું, નોંધ જે મેં લખાવી હતી તે. બરાબર. હવે આપણે જોઈશું દાખલા નંબર 2. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે દાખલા નંબર 2. વર્ગમૂળ રકમ હોય તો જોઈને ગભરાઈ નહીં જવાનું, એકદમ ઇઝી હોય છે. આની અંદર જે નિત્ય સમૂહનો ઉપયોગ થશે એ તમે આગલા ધોરણમાં ભણી ચૂકેલા છો. આપણે ફરીથી એક રિવાઇઝ કરી નાખશું એકવાર. જો પહેલો દાખલો છે, પહેલા કૌંસમાં 3 વત્તા વર્ગમૂળ 3 અને બીજા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 2. અહીંયા આપણી પાસે 2 કૌંસ છે અને બંને કૌંસ અલગ અલગ છે. એનો મતલબ અહીંયા 2 કૌંસોનો ગુણાકાર થશે. તો 2 કૌંસોનો ગુણાકાર કેવી રીતે થશે? તો સૌથી પહેલાં જે 3 છે, પહેલા કૌંસમાંનો જે પહેલી સંખ્યા છે એનો ગુણાકાર આ બંને સાથે થશે, અને વર્ગમૂળ 3નો ગુણાકાર પણ બંને સાથે થશે. વારા પરથી બંનેનો ગુણાકાર બીજા કૌંસ સાથે કરવાનો. ફરીથી 3નો ગુણાકાર આ બંને સાથે થશે, અને વર્ગમૂળ 3નો ગુણાકાર પણ બંને સાથે થશે. જો આપણે કરીએ કેવી રીતે? પહેલાં શું કરવાનું? આ 3 અને વત્તા વર્ગમૂળ 3ને હું જરા અલગ લખી નાખીશ. 3 વત્તા વર્ગમૂળ 3. હવે આ જે કૌંસ છે એને લખી નાખો. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? બરાબર. શું કર્યું? બસ હવે 2 કૌંસોનો ગુણાકાર. કૌંસોના ગુણાકારમાં યાદ રાખજો
કે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા સાથે થાય, જેમ કે 3 અને 2 આ બંનેનો ગુણાકાર થશે કે 3 દુ 6, પરંતુ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર જે વર્ગમૂળમાં રહેલી સંખ્યા હોય એની સાથે ન થઈ શકે. 3નો ગુણાકાર વર્ગમૂળ 2 સાથે 3 દુ 6 એવું ન થાય, તો શું થશે? તો 3 અને વર્ગમૂળ 2 આ બંનેનો ગુણાકાર આવી રીતે આપણે લખશું 3 વર્ગમૂળ 2, એનો ગુણાકાર 3 દુ 6 ન થાય. નિશાની જો, નિશાની 3ની આગળ કઈ નિશાની છે? કોઈ નથી, એનો મતલબ કે પ્લસ. 2ની આગળ કઈ નિશાની છે? કોઈ નિશાની નથી, એનો મતલબ કે પ્લસ. તો નિશાની માટે યાદ રાખજો કે જ્યારે સરખી નિશાની બોલાય ત્યારે આપણે પ્લસની નિશાની બોલવાની છે. આ ગુણાકાર ભાગાકાર માટે નિયમ છે. પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. અને જો બંને નિશાની અલગ બોલાય ત્યારે આપણે નિશાની લખવાની છે માઇનસ, એટલે કે પ્લસ માઇનસ તો માઇનસ, માઇનસ પ્લસ તો માઇનસ. ક્યારે આવશે? આ ફક્ત ગુણાકાર ભાગાકાર માટે જ. સરવાળા વધવા અંગે અલગ નિયમ છે. અહીંયા જો 3નો ગુણાકાર 2 સાથે કર્યો, 6 નિશાની પ્લસ 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 પ્લસ, પહેલાં લખવાની જરૂર નથી. પછી 3નો ગુણાકાર વર્ગમૂળ 2 સાથે 3 વર્ગમૂળ 2 એટલે 3 વર્ગમૂળ 2 પ્લસ પ્લસ પ્લસ. સેમ આ રીતે જો પ્લસ 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 વર્ગમૂળ 3નો ગુણાકાર 2 સાથે 3 દુ 6 ન થાય, કારણ કે 3 વર્ગમૂળમાં છે. તો વર્ગમૂળ 3નો ગુણાકાર 2 સાથે 2 વર્ગમૂળ 3 પ્લસ પ્લસ પ્લસ. હવે થશે જો વર્ગમૂળ 3 પણ વર્ગમૂળમાં છે, અહીંયા 2 પણ વર્ગમૂળ, વર્ગમૂળની અંદર રહેલી સંખ્યાઓનો ગુણાકાર થાય. તો અહીંયા થશે 3 દુ 6, પણ એ પણ આપણે લખવાના વર્ગમૂળમાં. બરાબર મિત્રો? હવે 2 કૌંસોનો ગુણાકાર કર્યા પછી તમારે ચેક કરવાનું કે સજાતીય પદો છે કે નહીં. સજાતીય પદ કોને કહેવાય? તો વર્ગમૂળની અંદર રહેલી સંખ્યાઓ સરખી હોય. જો વર્ગમૂળ 6 છે તો તમને ક્યાં વર્ગમૂળ 6 દેખાય છે? નથી. વર્ગમૂળ 2 ક્યાંય દેખાય છે? નથી દેખાતું. વર્ગમૂળ 3 દેખાય છે? નથી દેખાતું. મતલબ અહીંયા દાખલો પૂરો. સહજાતીય પદ હોત તો એના સરવાળા બાદબાકી થાત. હવે આગળ દાખલા નંબર 2, એની રકમ છે 3 વત્તા વર્ગમૂળ 3 અને 3 માઇનસ વર્ગમૂળ 3. અહીંયા પણ આપણને 2 કૌંસ આપેલા છે, પણ અહીંયા બંને પદ સરખા છે. બંને કૌંસમાં પહેલું પદ સરખું છે, બીજું પદ સરખું છે, વચ્ચે નિશાની અલગ છે પ્લસ માઇનસ. તો આને કહેવાય પૂર્ણ વર્ગના તફાવતની રીત. બરાબર? હું તમને બંને રીતે દાખલો ગણાવીશ. આપણે પહેલી રીત જે ઉપર કરી હતી તે, જે ઉપર કરી હતી 2 કૌંસોનો ગુણાકાર. જો પહેલાં 3 લખવાના, પછી વત્તા વર્ગમૂળ 3, જે બીજો કૌંસ છે એને ગુણી નાખો બંને સાથે. આ જ કર્યું હતું પહેલા દાખલામાં. બરાબર? ચલો આગળ. હવે પ્લસ પ્લસ 3ની નિશાની પ્લસ, 3ની નિશાની હંમેશા આગળ હોય. તો પ્લસ 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 3 તરી 9 પ્લસ માઇનસ માઇનસ 3 ગુણ્યા વર્ગમૂળ 3. 3 તરી 9 નહીં કરવાના, એક સંખ્યા વર્ગમૂળમાં છે, એક સંખ્યા નથી. પ્લસ 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 વર્ગમૂળ 3નો ગુણાકાર 3 સાથે 3 વર્ગમૂળ 3, અને આગળ પ્લસ માઇનસ માઇનસ 3 તરી 9, કારણ કે વર્ગમૂળ 3 આ પણ વર્ગમૂળ 3, બંને સંખ્યા વર્ગમૂળમાં છે તો બંનેનો ગુણાકાર શક્ય છે. 3 તરીનો પણ એને વર્ગમૂળમાં રાખવાના. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને પદ સરખા છે પણ નિશાની અલગ છે, તો આ બંને ઉડી જશે. એટલે ગણિતની ભાષામાં કહીએ તો એ બંનેની બાદબાકી થાય, એને મળશે રકમ 0. 0 લખવાની જરૂર નથી. એટલે આપણે મળ્યા 9 અને છેલ્લે માઇનસ વર્ગમૂળ 9. એનો મતલબ કે 9નું વર્ગમૂળ નીકળે. 9નું વર્ગમૂળ થશે 3. બરાબર? હવે આ તો બંને પૂર્ણાંક સંખ્યા મળે, તો બંનેની બાદબાકી શક્ય છે. 9માંથી 3 બાદ કરો એટલે જવાબ આવશે 6. આ રીત થઈ 2 કૌંસોનો ગુણાકાર. બીજી રીત કહીશું આપણે પૂર્ણ વર્ગના તફાવતની રીત. કઈ રીત થશે? પૂર્ણ વર્ગના તફાવતની રીત. ક્યારે રીત થાય? બંને પદ સરખા આપેલા હોય, વચ્ચે નિશાની પ્લસ માઇનસ હોય, બસ. બંને પ્લસ પણ નહીં, બંને માઇનસ પણ નહીં, પ્લસ માઇનસ. તો એ રીતને આપણે કઈ કહીશું?
પૂર્ણ વર્ગના તફાવતની રીત. એમાં શું કરવાનું? બંને કૌંસનો વર્ગ કરો અને વચ્ચે નિશાની માઇનસ કરો. અહીંયા આપણે x પ્લસ વાય એક્સ માઇનસ વાય બરાબર એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આ નિત્ય સમનો ઉપયોગ કરીશું. બરાબર. તો આપણને આ પ્રમાણેની રકમ આપેલી છે, આપણે આ પ્રમાણેનું લાવવાનું છે. એકદમ ઇઝી. શું કરવાનું? તો બે કૌંસ કરો, વર્ગ, વચ્ચે નિશાની માઇનસ જ આવે. હવે બંનેમાં પહેલું પદ સરખું છે ને 3, તો 3 લખી નાખો. બંનેમાં બીજું પદ સરખું છે તો બીજું પદ લખી નાખો. મતલબ પ્રથમ પદનો વર્ગ માઇનસ હંમેશા માઇનસ આવે, કારણ કે આ તફાવત એટલે માઇનસ થાય. પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, 3નો વર્ગ 9 માઇનસ વર્ગમૂળ 3નો વર્ગ. તો વર્ગમૂળ 3નો વર્ગ શું થશે? તો વર્ગમૂળ 3નો વર્ગ થાય વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. તો 3 તરી 9 એ વર્ગમૂળમાં અને 9નું વર્ગમૂળ થશે 3. બીજી ભાષામાં કહીએ તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એ રીતે ગણશો, ગણતરી કરશો તો બી ચાલશે. વર્ગ વર્ગમૂળ ઉડાવી દો તો વધે 3, 9માંથી 3 જાય તો 6. જો આનો જવાબ પણ 6 આવે તો આનો જવાબ બી 6. બે રીત છે, બંનેમાંથી જે રીત યાદ કરવાની, બે કૌંસોનો ગુણાકાર અથવા તો પૂર્ણ વર્ગના તફાવતની રીત. આગળનો દાખલો હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું.